વેલકમ બેક. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ વાત કે ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આંકડા અનુસાર દર વર્ષે શ્વાન કરડવાના 2.41 લાખથી વધારે કેસો સામે આવે છે. આમ દરરોજ સરેરાશ જો વાત કરીએ તો 700થી વધારે લોકોને શ્વાન કરડે છે. આ સમસ્યાનો શિકાર બનતા હોય છે. અમદાવાદના થોડા જ સમય પહેલાની એક વાત, હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી ખાધી હતી. શ્વાન હુમલાની આ ઘટના સીસીટીવી સામે આવે છે, ત્યારબાદ ચેકિંગ કરવામાં આવે છે. જોકે આ તમામની વચ્ચે દુઃખદ વાત એ કે બાળકીનું મૃત્યુ નીપજ્યું. એએમસી દ્વારા આ ઘટના બાદ રખડતા શ્વાનને લઈને કડક પગલાં લેવામાં આવ્યા. હવે પેટ ડોગ રજીસ્ટ્રેશનની સાથે લાયસન્સ પણ ફરજિયાત બનશે એવી વાત કરવામાં આવી. અને જો બહારની જગ્યા પર આપ શ્વાનને લઈ જાઓ છો તો એના મોઢા પર માસ્ક પહેરાવવું ફરજિયાત છે. કૂતરા કરડવાની આ તમામ ઘટનાઓ કેમાં કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, કેટલાક બાળકો કે જેમના જીવ પણ ગયા છે. ત્યારે આ ઘટનાને ધ્યાન લઈ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર, જેમને કૂતરાઓ માટે શેલ્ટર હોમ બનાવવાનો નિર્દેશ આપ્યો. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે કોઈ પણ કિંમતે નવજાત અને નાના બાળકો રખડતા કૂતરાનો શિકાર બનવા જોઈએ નહીં. માણસની જે સુરક્ષા છે તેને પ્રથમ સ્થાને મૂકવામાં આવશે. એની સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે. ગુજરાતમાં કૂતરા કરડવાના કેસમાં જે સતત વધારો નોંધાઈ રહ્યો છે, 700થી જેટલા આસપાસના એ કેસો સતત સામે આવી રહ્યા છે, એટલે આ એક ચિંતાજનક વધારો કહી શકાય. અને આટલા કેસ જે સતત સામે આવી રહ્યા છે, તો આ તમામની વચ્ચે હવે જ્યારે આ એક નિર્ણય આપવામાં આવ્યો છે કોર્ટ તરફથી, એ નિર્ણય અને ત્યારબાદ બીજી પરિસ્થિતિ એ પણ કે શ્વાનને લઈને એક તરફ પ્રેમ દેખાઈ રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારની સમસ્યા છે. તો આ બંને વચ્ચેનો રસ્તો શું હોઈ શકે? સમસ્યા છે, એનો ઉકેલ શું? એ સવાલની સાથે આજનું આ મહામંથન કરીશું કે શ્વાન પર કોરડો, કાયદો વર્સિસ પ્રેમ. ત્યારે કાયદો અને પ્રેમ આ બંને વસ્તુ જ્યારે સામે આવી છે, ત્યારે બંને વસ્તુની સાથે રહેનારા લોકોના ઓપિનિયન પણ લેવા જરૂરી છે. અને આમાં શું કરી શકાય, કયા પ્રકારની અવેરનેસ દાખવી શકાય કે જેના કારણે આ પ્રકારના કિસ્સાઓ બનતા અટકાવી શકીએ. જેમાં ઘણા બધા એવા કિસ્સાઓ હોય. એ ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો એક શ્વાનને બચાવવા જતો એક વ્યક્તિ કે જેને શ્વાન કરડી જાય છે અને ત્યારબાદ એ જ મોતને ભેટે છે. એક એવો પણ કિસ્સો કે જેમાં સવારના સમય અથવા તો સાંજના સમયે એક સ્ત્રી, એક મહિલા કે જે પોતે માઇનર ડિસ્ટન્સ એને કટ કરવું હતું, અહીંયાથી આમ જવું હતું, માત્ર એટલા ડિસ્ટન્સ માટે એને રેપિડો બુક કરાવી. કેમ કે ત્યાં શ્વાનનો એટલો બધો આતંક છે. સોસાયટીની વાત કરવામાં આવે તો કેટલાય લોકો જેમને પોતાના ઘરે શ્વાન હોય છે, એ પોતાની સાથે લઈને જાય છે. તો એમની સાથે બીજા લોકોનો ડર શું હોય છે, આ ડર વિશે પણ વાત કરવી છે અને જે સામેના વ્યક્તિ છે એમના પ્રેમ વિશે પણ વાત કરવી છે. આ બંને વસ્તુ જેના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. આપણી સાથે ગેસ્ટ પેનલમાં વેટરનરી ડોક્ટર સચિન પરમાર આપણી સાથે જોડાયા છે. સેક્રેટરી શાયોના ફોર્મેન્ટ સોસાયટીના કિરણ કુમાર શુક્લા આપણી સાથે જોડાયા છે. અને એક ડોગ લવર અંકિતાબેન શર્મા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌપ્રથમ કિરણબેન, આપની પાસેથી જાણવું છે કે જ્યારે શ્વાનને લઈને આવા કાયદા આવે છે, જ્યારે એમને ઘરમાં તમારી સાથે રાખવું હોય તો રજીસ્ટ્રેશન કમ્પલસરી, એ વાત તો ઠીક છે, પરંતુ જ્યારે એ એક સામાન્ય વ્યક્તિને ઈજા પહોંચાડે છે તો આ ડર તો લોકોના મનમાં સતત હોય છે. અંકિતાબેન જી, એકચ્યુઅલી આઈ વિલ સ્ટાર્ટ વિથ કાયદો વર્સિસ પ્રેમ. અત્યારે તમારું જે બી પ્રશ્ન છે એમાં છે કાયદો વર્સિસ પ્રેમ. વાય ઇઝ કાયદો? The Kaidas are made for animals. The Animal Welfare Laws, Prevention of Cruelty to Animals Act, Animal Birth Control Act, 2023 में rules बने हैं. Why are they not being followed? We are not talking about dogs की क्या गलती है. We are not talking about क्यों वो काट रहे हैं. We are not talking about कि rules follow क्यों नहीं हो रहे हैं. Right? Registration for pet dogs is a different scenario altogether. एंड स्ट्रे डॉग्स या फिर जिन्हें कम्युनिटी डॉग्स आजकल कहा जाता है, जो कि आपके और मेरे साथ बीच में रहते हैं कम्युनिटी में, उनके लिए जो रूल्स बने हैं वो फॉलो क्यों नहीं हो रहे हैं? दैट इज आवर क्वेश्चन, दैट शुड बी आवर क्वेश्चन. इट कांट बी कि हमें लॉ और करुणा में किसी एक को चूज करना पड़े. ओके, तो ये रूल्स विषय आप थोड़ी बात करशो. जी,
सो एनिमल बर्थ कंट्रोल रूल्स डॉग्स 2001 में बने थे. कुछ उसमें कमिटीज बनी है, स्टेट, सेंट्रल एंड लीगल कमिटीज इन लोकल बॉडीज, जैसे कि एएमसी के बारे में अगर बात करेंगे तो उनका काम है वैक्सीनेशन, स्टरलाइजेशन ऑफ डॉग्स. अगर कोई बाइट की कंप्लेन आती है तो उन्हें क्या करना है, ये सारी चीजें उसमें लिखी गई हैं उन रूल्स के बारे में. कितना फॉलो हो रहा है वो हमें थोड़ा सा क्वेश्चनेबल है, बट वी रियली अप्रिशिएट द रूल्स दैट हैव बीन मेड. ये रूल्स बने हैं साइंटिफिकली, बहुत सारी रिसर्च के बाद, एंड फॉर अ स्टेटमेंट टू कम अप फ्रॉम द एपेक्स ऑनरेबल कोर्ट which is neglecting these rules is should not be acceptable. ઓકે કિરણભાઈ, આપની પાસેથી સમજવું છે, જ્યારે હવે એક સોસાયટીમાં એક ડોગને લઈને, પાલતુ શ્વાનને લઈને જ્યારે કોઈ વ્યક્તિ નીકળતા હોય, અથવા તો જે સ્ટ્રીટ ડોગ્સ હોય છે, આ બધી વસ્તુમાં એક સામાન્ય માણસમાં એના મનમાં સૌ પ્રથમ તો એક ડર હોવાનો છે. જેમને એમના પ્રત્યે પ્રેમ નથી એમની વાત કરી રહી છું, કે હમણાં આવશે, હમણાં બચકું ભરી લેશે, અથવા તો પાછળ થશે, કારણ કે આ ડર સતત સતાવી રહ્યો છે. અને જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ખૂબ વધારે ચોંકાવનારા છે, કારણ કે નાના બાળકો પર અચાનક તેમના દ્વારા હુમલો કરી દેવામાં આવે છે, એમના જીવ જતા રહે છે, કેટલાય લોકોના જીવ જાય છે. અને આ ડોગ બાઇટના કેસીસ તો સતત ને સતત વધી રહ્યા છે. એટલે આ મુશ્કેલી છે, તો આ મુશ્કેલીને લઈને આપ શું કહેશો? અત્યારે પરિસ્થિતિ એવી છે બેન, ખાસ કરીને આમ જોવા જઈએ તો સોસાયટીની અંદર જે લોકો કૂતરાઓ રાખે છે, તો પોતે મોટા માણસો એને જે ઘરની અંદર રાખવાવાળા વ્યક્તિઓ પોતે નાના બાળકોને લઈને નીચે મોકલી દે છે, બરાબર. એના કારણે પરિસ્થિતિ એવી થાય છે કે કૂતરાઓ કરતા જે જોડે લઈને ચાલવા વાળો વ્યક્તિ છે એ પોતે કૂતરાને સારી રીતે મેન્ટેન કરી શકતો નથી. એના કારણે આ એક મોટી સમસ્યા. બીજી એક મોટી સમસ્યા એની અંદર એવી છે બેન કે જે લોકો સોસાયટીની અંદર રેસિડેન્શિયલમાં જે લોકો રહે છે એ લોકો કૂતરાને ગમે તે જગ્યાએ એનું ખાવાનું નાખી દે છે, અને એ જે જમવાનું હોય છે, પહેલાના જમાનામાં તમને ખ્યાલ છે મેડમ કે આપણે પહેલી રોટલી કૂતરાની આપણે નાખતા હતા, અને એ પહેલી રોટલી કૂતરાની હતી તો એ વ્યવસ્થિત અને સારી રીતે એનું પોષણ થઈ શકતું હતું. હવે કૂતરાઓ માટેના જે ખોરાક જે આપવામાં આવી રહ્યા છે, બરોબર, એ વાસી, ફેંકી દેવાને લાયક, એના કારણે પણ કૂતરાઓની અંદર એની બોડીના સિમ્ટમ્સની અંદર જે કંઈ ફેરફારો થઈ રહ્યા છે એ બહુ જ મોટી સોસાયટીઓ માટે બહુ જ મોટો પડકારજનક બાબત છે. અને કૂતરાઓને બિસ્કિટ, ક્યારે કોઈ દિવસ કૂતરાઓ બિસ્કિટ ખાતા જ નહોતા. પાર્લે બિસ્કિટ ક્યાં ખાતા હતા? આ પરિસ્થિતિ જ નહોતી સાહેબ, બરાબર. ગ્લુકોઝનો આટલું બધું સેવન એની અંદર જાય, એના કારણે એ કૂતરાઓની અંદર કરડવાની જે વૃત્તિ વધી છે, એના કારણે સોસાયટીઓની અંદર પણ આ બહુ મોટી સમસ્યા છે. આના માટે મ્યુનિસિપલ કોર્પોરેશને ને ખરેખર આપણે અત્યારે જે કાયદો આવી રહ્યો છે એ કાયદાને આપણે અનુરૂપ આગળ વધવું જોઈએ, અને કાયદાને પૂરેપૂરો સપોર્ટ આપણે કરીએ છીએ. અને હું તો કોર્પોરેશનને પણ કહેવા માંગુ છું કે કોર્પોરેશને પણ આની આગળ આવી અને જેટલી પણ સોસાયટીની અંદર કોઈ ફરિયાદ કરે તો કૂતરું લેવા આવતા નથી. આવું ન હોવું જોઈએ. એ લોકોએ પણ તાત્કાલિક આગળ જેટલી પણ સોસાયટીની અંદર આવા કૂતરાઓ, રખડતા કૂતરાઓ બેઝમેન્ટ 1માં 2માં રાત્રે કરડી જાય છે, એ લોકોને પણ આ તાત્કાલિક કોર્પોરેશને પણ વ્યવસ્થા કરવી જોઈએ. સુરતની અંદર પેલી બાળકીને આપણે જોયું હતું વચ્ચે, એ પ્રશ્ન બન્યો હતો કે 16 જુલાઈએ બાળકીને આખી ચૂથી નાખી હતી, બરાબર. અને વચ્ચે આના પહેલા પણ 8/5 એક પ્રશ્ન બન્યો હતો કે સ્કૂલની અંદર નાની બાળકીને 38 દિવસ થયા હતા ખાલી છોકરીને, એને સ્કૂલની અંદર મૂક્યા અને એને શ્વાને કરડી ખાધું. સાહેબ, આ બહુ મોટી ચિંતાજનક બાબત છે. કોર્પોરેશને અને સરકારે જે ઇનિશિયેટિવ આગળ લીધો છે બહુ સારી બાબત છે. એને પૂરી દરેક સોસાયટી, અમદાવાદ અથવા ગુજરાતની તમામ સોસાયટીઓએ આને ખરેખર આવકાર આપવો જોઈએ. અને કોર્પોરેશનને હું ટકોર કરીને કહું છું કે આના માટે આગળ આવે અને દરેકને એના માટે એ જે રખડતા કૂતરાઓ છે એને પકડવાની તજવીજ તાત્કાલિક ધોરણે હાથ ધરે, બરાબર. અને એની સાથે સાથે જે લોકોની પાસે કૂતરાઓ રાખે છે એ લોકોને પણ જે કાયદાકીય એની જે થતું હોય એની અંદર વ્યવસ્થા કરવી જોઈએ. ઓકે, આજ મુદ્દે આપણે વેટરનરી ડોક્ટર પાસેથી થોડું સમજવાનો પ્રયત્ન કરીશું. ડોક્ટર સચિન, આપની પાસેથી એ જાણવું છે કે આમાં અવેરનેસ હવે ખૂબ વધારે મહત્વની થઈ જાય છે. લોકોમાં એક જાગૃતિ આવી જોઈએ, કારણ કે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે અને કોર્ટ દ્વારા જે મહત્વની વાત એ પણ કહેવામાં આવી છે કે લોકોના ભોગે, લોકોની જિંદગીના ભોગે એ પ્રેમ તો નહીં ચાલે.
સાચી વાત છે. આમાં હું કિરણભાઈના ઘણા મુદ્દાઓ સાથે સહેમત છું કે જે આ ઇન્સિડન્સ થઈ રહ્યા છે, જે આ રીતે કરડવાની ઘટનાઓ થઈ રહી છે, જેમાં નાના નાના બાળકોનું મૃત્યુ થઈ રહ્યું છે, એ બહુ દુઃખદ ઘટના છે. પણ મારો એક જ ક્વેશ્ચન છે કિરણભાઈને કે આ જે વસ્તુ થાય છે એ વસ્તુ થવાનું કારણ શું? તમે આજે એવું કહો છો કે આ કૂતરું આને બાઇટ કર્યું, બરોબર, એ કૂતરું આજે રાતે જ એગ્રેસિવ નહીં થયું હોય, આજે રાતોરાત તો એગ્રેસિવ નહીં થયું, એ જયારે નાનું બચ્ચું હશે ત્યારથી બાઇટ કરવાની એની ઘટના, તો એ અવેરનેસ કેમ નથી સોસાયટીમાં? કેમ અવેરનેસ નથી કે કોર્પોરેશનમાં અત્યારે હેલ્પલાઇન નંબર ચાલુ છે, ટોલ ફ્રી નંબર ચાલુ છે કે જેમાં કોર્પોરેશન તમે હેલ્પ કરે છે એનું ખસીકરણ કરવા માટે, રસીકરણ કરવા માટે. તો તમે સોસાયટીમાં કેમ એ અવેરનેસ નથી કે એમને બોલાવી અને એને આઇસોલેટ કરે? આજે એક ઘટના બને છે તો એ ઘટનાને માટે તમે આખી સ્પીસીસને આઇસોલેટ ના કરી શકો. જે તમારો જે સુપ્રીમ કોર્ટનો જે બી અત્યારે નિયમ આવ્યો છે કે દિલ્હીમાં કંઈક 3 લાખ કે જેટલી બી પોપ્યુલેશન છે એ બધાને આઇસોલેટ કરી દો, એ તદ્દન ખોટી વસ્તુ છે. એ રીતે એક સ્પીસીસના ભોગે તમે, એક ડોગના ભોગે તમે ટોટલી સ્પીસીસને આઇસોલેટ ના કરી શકો. પણ સર આવા તો કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે. કિસ્સાઓ બન અને બીજી વસ્તુ સાહેબ હું તમને એ પણ કહું છું, હું એવું નથી કહેતો કે તમે આ જ પ્રશ્નને લઈ, પણ આવા ઘણા પ્રશ્નો બને છે, કોર્પોરેશન લેવા પણ નથી આવતી કૂતરા. તો સર તો જો આવા તકલીફ તો છે, તો સર આવા કિસ્સા બનતા હશે તો આવા તો હ્યુમનમાં બી કિસ્સા બનતા હોય છે, મર્ડરના, રેપના. તો આખી તમે 18 વર્ષનો કોઈ છોકરો મર્ડર કે રેપ કરતો તે તમે બધાને 18 વર્ષ વાળા બધાને જેલમાં મૂકી દો. કાયદો ને વ્યવસ્થાની સાથે જોડાવું જોઈએ. તો આ કેવી રીતે વેલિડ છે કે તમે એક ઘટના કે ચલો મલ્ટિપલ ઘટના તો તમે એનું સોલ્યુશન લાવો ને? પણ હમણાં તો ઘણા કિસ્સાઓ બનવા માંડે છે. તમે એનું કેમ વેક્સિનેશન નથી કરાવડાવતા? તમારા પ્રયત્ન શું હતા? તમે ટ્રાય કર્યું કઈ એએમસી માં વાત કરવા માટે? તમે ગયા જ અમારે કેટલાય ફોન કરે કૂતરાઓ તમે ફોન કરીને કહો કે આ ડોગ્સ અહીંથી લઈ જાઓ તો નહીં ચાલે સર, એ રૂલ પ્રમાણે નથી અલાઉડ. બરાબર છે, તમે જસ્ટ એની બાઇટની ડિટેલ્સ મોકલો, એમને આપો આખું ડિટેલ પિક્ચર બધું, વેક્સિનેશનના રેકોર્ડ્સ, તો એ ડોગને લઈ જાય, 10 દિવસ માટે ઓબ્ઝર્વ કરે અને પાછું મૂકી જાય. રૂલમાં લખ્યું છે સર. તમે જસ્ટ કહો કે આ કૂતરા અહીંથી લઈ જાઓ બધા ડોગ્સ, મને નથી જોઈતા, એ ઇલીગલ છે સર. લઈ જવા નથી. આપણે ભલે આની અંદર જ રહે, સોસાયટીઓમાં બધાની સાથે રહેતા જ હોય છે, આપણે કોઈ પ્રોબ્લેમ હમણાંથી કેમ બનવું આવ્યું? ડોક્ટર સાહેબ આના માટે શું વ્યવસ્થા છે? ડોક્ટરો, આપ ડોક્ટર છો સાહેબ, બરાબર, તો આપની પાસે એવી કોઈ રસીની વ્યવસ્થા છે કે કૂતરું કરડે નહીં? અને કૂતરું કરડે આવી રીતે ચૂથી નાખવાના પ્રશ્નો બને. અને સાહેબ તમે જુઓ તો ખરા, પાલતુ કૂતરો છે, સૌથી મોટો ભય એક સવારમાં હોય છે કે સવારમાં જો એકલા જવાનું થયું, આ બધા કિસ્સાઓ સામે આવ્યા છે કે એ ડર પણ હોય કે જો આટલા સમયમાં દોડીશું તો કૂતરાઓ પાછળ દોડશે, શ્વાન પાછળ દોડશે. આ એક સતત લોકોનો ભય સતાવતો હોય છે. તો એ અવેરનેસ શું હોવી જોઈએ અને એને ડીલ કેવી રીતે કરી શકાય? અંકિતાબેન, આપની પાસેથી એ જાણવું છે કે પ્રાણી સાથે ડીલ કેવી રીતે, અથવા તો એ શું બિહેવિયર હોવું જોઈએ કે આપણે એનાથી બચી શકીએ? પહેલા તો ડોક્ટર સચિન સર. આના માટે જે તમે કિસ્સાની વાત કરી કે સવારે તમે નીકળો છો તો ડોગ બાઇટ કરવા આવે છે, આ જે કિસ્સા થાય છે તો એ જે એરિયામાં કિસ્સા થાય છે એમાં જે લોકલ સોસાયટીઝ હોય છે એ સોસાયટીઝમાં એ અવેરનેસ તમે કેમ ચલાવો? હું કોર્પોરેશનને બી અપીલ કરું છું કે તમે એવા કેમ ચલાવો કે અવેરનેસ કે આજે વેક્સિનેશન કરેલું ડોગ હોય, સપોઝ એ વેક્સિનેટેડ ડોગ હોય અને કોઈને બાઇટ કરે છે, આજે તમે એવું કહો છો કે ફલાણા વ્યક્તિને રેબિસ થઈને એ માણસ એક્સપાયર થઈ ગયો, કે ફલાણું નાનું બાળકને કૂતરું કરડ્યું ને એને રેબિસ થઈને એક્સપાયર થઈ ગયું, એ કોની ભૂલ છે? આજે કોઈ વ્યક્તિ બીમાર હશે, કોઈ વ્યક્તિ બીમાર, એ ડોગ બીમાર છે, એ ડોગ બીમાર છે. આજે તમને અવેરનેસ હોવી જોઈએ કે તમારું ડોગ, તમારા માણસને કે તમારા છોકરાને ડોગ બાઇટ કર્યું છે તો તમે એને નજીકના જે બી હોસ્પિટલમાં લઈને તમે એની વેક્સિનેશન કરાવો અને એની જે બી ટ્રીટમેન્ટ છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સના ઇન્જેક્શન આવે છે એ અપાવડાવો, બરોબર. આજે એનો ચેન્જ, બિહેવિયર ચેન્જ થયો છે. તમે અત્યારે મને મારું જે નોલેજ છે પ્રમાણે કોર્પોરેશનમાં ઘણા બધા એવા ટોલ ફ્રી નંબર ચાલુ છે કે એ લોકો કૂતરાને પકડીને લઈ જાય છે અને આઇસોલેટ કરે છે, જોવે છે કે એનું નેચર ચેન્જ થાય છે કે નહીં. નથી ચેન્જ થતું તો એ જગ્યાએ નથી બી મૂકી જતા. એવું જરૂર નથી કે જગ્યાએ એકવાર લઈ ગયા 10 દિવસ પછી એની જગ્યાએ તમને પાછું મૂકી ગયા, ના, એવું નથી. ઘણા એવા ડોગ્સના કેસ હોય છે કે જે સાયકોલોજીકલ, અને એ જે કેસીસ બને છે ને મેડમ, એનું મૂળ રીઝન જે છે ને, આ ઘણા વખતે એક્સિડન્ટ થતા હોય છે, લોકો ટીઝ કરતા હોય છે, હેરાન કરતા હોય છે ને, એટલે એ લોકો સાયકોલોજીકલી ડિસ્ટર્બ થઈ જતા હોય. આજે એક ડોગનું એક્સિડન્ટ થયું હશે ને મેડમ, ત્યાંથી એ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ એવું હશે ને એનામાં કે ત્યાંથી ઘણી બધી ગાડીઓ હશે ને એને એ સાયકોલોજીકલ રહેશે કે હા મને હિટ થયું ને હું એની પાછળ દોડું, બરોબર થાય છે. અને આ વસ્તુ નથી સારી. આજે કોઈને બાઇટ કરે, આજે કોઈનો જીવ ગુમાવે છે, એ વસ્તુ સારી નથી. હું એને
એક્સેપ્ટ નથી કરતો કે હું એને સપોર્ટ બી નથી કરતો, પણ તમે એ વસ્તુ માટે આજે આખી કોમ્યુનિટી, આખી સ્પીસીસને તમે આઇસોલેટ કરવા માંગતા હોય તો એ તદ્દન ખોટી વસ્તુ છે. સાહેબ એવી વાત જ નથી. આપણે કોઈ કૂતરાના કોઈ એવા વિરોધી નથી. કૂતરાની સાથે આપણે કોઈ એવું છે નહીં. કૂતરાઓ સાથે તો જીવ્યા છે સાહેબ. તમે ને હું બધાએ આપણે બાળપણ પણ એ રીતે જ આપણે વિતાવ્યું છે. તકલીફ એવી છે સાહેબ કે કૂતરાઓને જે લોકો રાખે છે એ લોકો નાના બાળકને તમે કૂતરાના એને પકડીને આને નીચે જતું હોય, કૂતરું એના હાથમાં રહેતું નથી અને બીજાને કરડવા દોડે છે. એની પાછળ બીજા રખડતા કૂતરા એની પાછળ દોડે અને પેલું કૂતરું સાહેબ ફાડી ખાય નાના બાળકને. તમારી વાતમાં એક વસ્તુ એ પણ એડ કરું કે એ જે નાના બાળકોના હાથમાં એ આપી દેવામાં આવ્યો છે. અંકિતાબેન, આપની પાસેથી આ વાત સમજવી છે કે નાના બાળક અથવા તો જે વ્યક્તિ પોતે ડોગ લઈને જાય છે એમને એટલો ડર નથી હોતો કારણ કે એ યુઝ ટુ હોય છે, ટેવાયેલા હોય છે. પણ જો બાજુમાંથી કોઈ વ્યક્તિ નીકળે છે તો એને ડર હોય છે કે આનું ધ્યાન તો ફોનમાં છે, આનું ધ્યાન એના લગામ પર નથી. એટલે એ ડર સતત સતાવે છે. મેમ બી અગ્રી. અત્યારે બે કમ્યુનિટી ડોગ્સ ઓર સ્ટ્રે ડોગ્સ એઝ યુ કોલ ધેમ, એમના કરડવાના રીઝન્સ બહુ ડિફરન્ટ હોય છે અને પેટ ડોગ્સ ના કરડવાના રીઝન ડિફરન્ટ છે. એમાં બ્રીડ્સનું એન્ડ ટ્રેનિંગ બહુ બધા એવા ઇશ્યુઝ છે જે એ નથી લોકો અત્યારે આપણે ક્યાંથી ઇલીગલી સોર્સ કરીએ છીએ ડોગ્સ અને બહુ બધી એમની ઇલીગલ બ્રીડિંગ થાય છે અને બહુ બધી એમની ટ્રીટમેન્ટ સારી નથી રાખતા, વેક્સિનેશન નથી અપાવતા. તો પેટ ડોગ્સમાં આવું બાઇટ્સનું આ રીઝન હોઈ શકે છે. પણ સ્ટ્રે ડોગ્સમાં ઓર કમ્યુનિટી ડોગ્સમાં બીજા રીઝન છે, જેમ કે એમની તબિયત સારી નથી કે એ મધર છે, નાના પપીઝ છે. આ બધા ડોગ્સ જે છે બાઇટ કરવા માટે થોડુંક બાઇટ બી નથી, એમને થોડુંક અગ્રેશન હોય છે, પ્રોટેક્ટિવનેસ હોય છે, કેમ કે ડોગ્સ આર નોન ફોર ધેર પ્રોટેક્ટિવ બિહેવિયર, દે આર ટેરિટોરિયલ. તો આ રીઝન્સ કમ્યુનિટી ડોગ્સને તમે એમને દેટ્સ વાય ઇટ ઇઝ નોન દેટ બધાને ફીડિંગ માટે સૌથી વધારે તમારે દરેક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એક ફીડિંગ સ્પોટ હોવું જોઈએ. રૂલ્સમાં લખ્યું છે, રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ કીધું છે ગુજરાતમાં સ્પેસિફિકલી. પણ કેટલા કોઓપરેટિવ સોસાયટી આને ફોલો કરે છે? વી ડોન્ટ નો. When the dogs are healthy, when the dogs are fed, when they have a safe place to sleep, they will not attack. ઓકે ડોક્ટર સાહેબ, આપની પાસેથી એ વસ્તુ હવે અંતમાં સમજવી છે કે જ્યારે ઘરમાં કોઈકને શ્વાન લાવવું છે તો એના માટે એમને રસીકરણને લઈને શું તમામ પ્રક્રિયા હોવી જોઈએ અથવા તો એ ટ્રેનિંગને લઈને શું હોવું જોઈએ, ઇનિશિયેટ લેવલ પર એ તમામ વસ્તુ? સૌપ્રથમ અગર કોઈ બી ફેમિલીએ ઘરમાં એક પેટ તરીકે ડોગને લેવું છે તો સૌથી પહેલા તમારે કયું ડોગ લેવું છે, તમે કઈ જગ્યાએ રહો છો. સપોઝ તમે ફ્લેટમાં રહો છો, તમે બંગલોઝમાં રહો છો, તમે ફાર્મ હાઉસમાં રહો છો, દરેકે દરેક તમારું જે રેસિડન્સ છે એના પ્રમાણે તમારે ડોગનું સિલેક્શન કરવું જોઈએ, નહીં કે તમારા શોખ પ્રમાણે. બિલકુલ સાચી વાત છે. આમાં સૌથી મુખ્ય મુદ્દો એ છે કે તમારે જ્યારે બી કોઈ બી ડોગની પસંદગી કરવી હોય તો હું પર્સનલી એવું સજેસ્ટ કરીશ કે તમે કોઈ બી નજીકના વેટનરીને સલાહ લો. આમાં ઘણી વાર એવું થતું હોય છે કે હું પોતે એવું અનુભવ કરી ચુક્યો છું કે ઘણા લોકો ફ્લેટમાં રહેતા હોય છે અને જાઇન્ટ બ્રીડ રાખતા હોય છે કે મોટી બ્રીડ રાખતા હોય છે કે જેમને જે પ્રોપર વોકિંગ સ્પેસ મળતી હોય છે નથી મળતી. ઘણા લોકો શોખમાં એગ્રેસિવ ડોગ રાખે. હું તદ્દન આ વસ્તુ માટે ઓપોઝ કરીશ કે જ્યારે બી તમે કોઈ એગ્રેસિવ ડોગ્સ કે રોટવાઇલર્સ છે, ડોબરમેન છે કે પિટબુલ છે, આવી જાતિને તમે લાવતા પહેલા તમે એ તમારું જે સિલેક્શન ઓફ ડોગ છે સેકન્ડરી હોવું જોઈએ. ફર્સ્ટ તમારે એવી બ્રીડ લેવાની કે જે તમે મેનેજ કરી શકો, તમારા કંટ્રોલમાં હોઈ શકવી જોઈએ. કે આજે તમે પહેલી જ ફર્સ્ટ ચોઇસ તમારી એગ્રેસિવ ડોગ્સ હશે અને તમને એના નેચર વિશે નથી ખબર, તમને એના બિહેવિયર વિશે નથી ખબર, તો એ અટેક કરવાના ચાન્સીસ વધી જશે. બરોબર. આજે વેટનરી ફિલ્ડમાં ઘણા બધા હવે ટ્રેનિંગ ચાલુ હોય છે, ડોગ ટ્રેનિંગ થતી હોય છે કે કયા ટાઈમમાં કઈ ટ્રેનિંગ આપવાની. સપોઝ તમે મને કહેશો તો આઈડિયલ જો વેક્સિનેશનની એજ હોય છે 42 to 45 ડેઝથી વેક્સિનેશન કરી દેવું જોઈએ, કે જેમાં રેબિઝની વેક્સિનેશન આવતી હોય છે. ઘણા બીજા બધા રોગો બી હોય છે કે જેમાં વેક્સિનેશનમાં કવરઅપ થતા હોય છે કે જે ઘણીવાર એક ડોગમાંથી બીજા ડોગમાં ફેલાતા હોય છે. તો તમે પ્રોપર ટાઈમ પર વેક્સિનેશન કરાવો. એની જે આઈડિયલ એજ પ્રમાણે જે એની બ્રેનનું ડેવલપમેન્ટ જયારે થવાનું 4 to 10 મંથની અરાઉન્ડ, ત્યારે એની તમે પ્રોપર ટ્રેનિંગ અપાવો કે ટ્રેનિંગના આધારે તમે તમારા ડોગને કંટ્રોલ કરી શકો. તો આ રીતના તમે પ્રયાસો કરી શકો છો. ઓકે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો
કહેવાતા પશુ પ્રેમીઓ શું એ બાળકોને પાછા લાવી શકે જે બાળકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે? અને બીજી વાત કે જે એક એમને ટ્રેનિંગની સાથે ડોગ્સ લાવી શકો છો, અથવા તો જેવી રીતે હમણાં ડોક્ટરે કીધું કે તમે કઈ જગ્યા પર રહો છો એ ખૂબ વધારે આવશ્યકતા છે. શોખ પહેલા આસપાસના જેટલા લોકો રહે છે એમના પર વિચાર કરવો પણ ખૂબ વધારે આવશ્યક છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.